નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડા દિવસ પહેલા ટેલિગ્રામમાં આ ક્વેશ્ચન પૂછ્યો હતો. મેજોરિટી સ્ટુડન્ટ્સે ખોટો આન્સર આપ્યો હતો. તો ચાલો જોઈએ આ ક્વેશ્ચન સોલ્વ કઈ રીતના થાય. મેં પૂછ્યું હતું કે ભાઈ 100% વર્ગમૂળ શું થાય. તો ચાલો અહીંયા આપણે 100% વર્ગમૂળ ફાઇન્ડ કરવાનું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ કાં તો એ જવાબ આપ્યો હશે કાં તો સી જવાબ આપ્યો હશે, પણ એ અને સી બંને ખોટા છે. જો શું કરવાનું છે, 100% એટલે શું થાય, તો ભાઈ 100/100. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, આનું વર્ગમૂળ. તો સાહેબ 100/100 એટલે તો સાહેબ 1 થઈ ગયો. તો વર્ગમૂળમાં 1 નો મતલબ શું થઈ ગયો, 1. જવાબ આવશે 1, પણ ઓપ્શનમાં કોઈ જગ્યાએ 1 નતો. તો તમારે જોવાનું કે ભાઈ 10% ની વેલ્યુ શું થાય, તો ભાઈ 10% એટલે થાય 10/100. તો અહીંયા 1 નહીં થાય એટલે આ નહીં આવે. એવી જ રીતના 10 તો આવી જ ના શકે, 100 પણ આવી જ ના શકે. 100% ની હું વેલ્યુ ફાઇન્ડ કરું તો ભાઈ 100% એટલે શું થઈ ગયું, 100/100 એટલે કે 1. તો ભાઈ આ પ્રશ્નનો સાચો આન્સર હતો ઓપ્શન બી. તો ખાસ આવા પ્રશ્નો પૂછાય ફ્યુચરમાં તો ધ્યાન રાખજો. તમને